નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ટિયાન્સના હેડકેર એપ્રેટસ વિશે. આ હેડકેર એપ્રેટસ શું છે અને કેવી રીતના યુઝ કરવાનું છે. તો ટિયાન્સનું હેડકેર એપ્રેટસ એકદમ ઇઝી કન્ટેન્ટ્સમાં છે કે જે આપણે ઇઝી મૂવેબલ છે, કશે બી લઈ જઈ શકીએ છીએ, હરવા ફરવા જઈએ તો પણ ત્યાં લઈ જઈ શકીએ છીએ અને ઇઝી ટુ ઓપરેટ છે. તો ઓપરેટ એને કેવી રીતના કરવાનું છે, એને યુઝ કેવી રીતના કરવાનું છે. તો આ મશીનની ઉપર અહીંયા ઓન અને ઓફ બંને લખેલું છે. તો આ બટનની ઉપર 4 સેકન્ડ દબાવવાથી મશીન ઓન થઈ જશે. મશીન ઓન થશે તો અહીંયા આગળ એક સિંગલ લાઇન દેખાશે. પાછી એને દબાવીને તરત છોડી દેશો એટલે કન્ટિન્યુ વાઇબ્રેશનવાળું આવશે. પહેલાં જે સિંગલ લાઇન છે એમાં આવે છે વાઇબ્રેશન અને એના પછી સ્ટોપ થઈ જાય છે, અને જ્યારે ડબલ લાઇન આવે છે ત્યારે કન્ટિન્યુ વાઇબ્રેશન આવે છે. આ મશીનને અહીંયાથી ખોલવાનું છે અને પછી એને યુઝ કરવાનું છે. તો આ મશીનને યુઝ કરવાની ટેકનિક છે કે વાળને પહેલાં ખુલ્લા કરવાના છે, પછી એને ઉપરથી નીચેની તરફ 5 દિશામાં ફેરવાનું છે. એક આ 1 ડાયરેક્શન, આ 2, આ 3, આ 4 અને આ 5. આ 5 રીતે એને માથામાં ફેરવવાનું છે. જે માઇગ્રેનનો દુખાવો રહેતો હોય છે, માથામાં વારે ઘડીએ દુખાવા છે, વાળ ખરતા હોય એ લોકો માટે પણ બેસ્ટ છે. તો એ આ 5 રીતે ઉપયોગમાં આવે છે. પેરાલિસિસના પેશન્ટ પણ એને આવી રીતે ઉપયોગ કરી શકે છે, જેનાથી એના બ્રેનની અંદર જે પણ ક્લોટ હોય છે તે છૂટો પડે છે. બરાબર. સાથે આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે કાનમાં અવાજ આવે છે, ઘંટી જેવો અવાજ આવે છે, અને વર્ટિગો. એટલે વર્ટિગો એ શું છે તો કે એ કાનના પડદાની પાછળ અહીંયા સોજો હોય છે, જેના કારણે વર્ટિગો એટલે ચક્કર આવે છે. ત્યારે આપણે એને કાન પર મૂકી શકીએ છીએ, જેનાથી આપણને આમાં આરામ આવે છે. આની અંદર જે ઇન્ફ્રારેડ રેઝ છે તે આપણને સેન્સરથી યુઝ કરવામાં આવે છે, જે એમને તમને નહીં દેખાશે, પણ તમે એને જ્યારે ટચ કરવામાં આવશે ત્યારે એમાં લાઇટ ઉત્પન્ન થાય છે. તો એવી રીતના એ આપણા ત્યાંના સેલ્સને રીજનરેટ કરવાનું કામ કરે છે. સાથે સાથે થાઇરોઇડ હોય છે ત્યારે અહીંયા થાઇરોઇડની ગ્રંથિ પર મૂકવામાં આવે છે. વેરિકોઝ વેન્સની આજે કોઈ દવા નથી મેડિકલમાં, તો આ વેરિકોઝ વેન્સને પણ નોર્મલ કરે છે કે એને પગમાં ઉપરથી નીચેની તરફ ડાયરેક્શનમાં ફેરવવાનું છે. માત્ર એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એનું પકડવાની ફોર્મેટ આ રીતની હોવી જોઈએ. બીપીને પણ કંટ્રોલમાં કરે છે. હાઈ બીપી, લો બીપી બંનેને કંટ્રોલમાં કરે છે. માથામાં કન્ટિન્યુઅસ 15 મિનિટ ફેરવવાનું છે. બીપીની દવાઓ તમારે ઓછી કરવી હોય તો એને દિવસમાં 4 વાર ફેરવવાનું છે. એવી રીતના કન્ટિન્યુઅસ ફેરવતા રહેવાનું છે, જેનાથી તમારી બ્રેઇન મજબૂત બને છે, બ્રેઇનની નસો પણ મજબૂત બને છે. આ રીતના આના ઘણા બધા ઉપયોગ છે. હજી બી આના ઘણા બધા ઉપયોગ છે. આની વધારે ડિટેલ્સ જાણવી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અને આને ઇઝી ટુ કેરી છે. અને આને બીજું એને બંધ પણ અહીંયાથી જ કરવાનું છે. અહીંયા તમે 4 સેકન્ડ દબાવી રાખશો એટલે કમ્પ્લીટ મશીન બંધ થઈ જશે. અને આને કેવી રીતના ચાલે છે તો આ એક સેલથી ચાલે છે. તો એમાં આ એક બટન છે, આ બટનને પુશ કરશો એટલે ઉપરનું ઢક્કન ખુલી જશે. ઉપરનું ઢક્કન ખુલી જશે એટલે અહીંયા અંદર આવી રીતના 2 સેલ નાખવાના છે. આમ 2 સેલ નાખવાથી તમે એનો ઉપયોગ ઇઝી કરી શકો છો. સારી કંપનીના તમે સેલ નાખશો તો એ સારું ચાલશે. તમે જેવી ક્વોલિટી યુઝ કરશો એવું ક્વોલિટીનું આ પ્રોડક્ટ રહેશે તમારું. આ એક ઘરમાં વસાવેલું છે બધા માટે સારું છે, કેમ કે આજે બધા જ લોકો મોબાઈલ વાપરે છે, તો એના રેડિયેશન આપણા બ્રેનને સતત નડતા હોય છે, તો એને રિમૂવ કરવાનું કામ કરે છે. જ્યારે એક મશીન ઘરમાં હોય છે તો એક જણે યુઝ કર્યા પછી કોઈ પણ એક તાતરણાવાળો બ્રશ યુઝ કરવાનો છે અને એ મશીનને આમ ક્લીન કરી દેવાનું છે. એ ક્લીન કરવાથી એના જે આ વિંગ્સ છે તે એકદમ ચોખ્ખા રહે છે અને મશીન સારી ક્વોલિટીનું રહે છે. તો આવી રીતના મશીનનો ઉપયોગ કરવાનો છે. તો મને આશા છે કે તમને લોકોને બધાને ખ્યાલ આવી ગયો હશે. જો તમને કંઈ પણ ક્વેરી હોય તો અમારો સંપર્ક કરજો. થેન્ક યુ.